ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એવા આરટીઓ રોડ પર બની રહેલ ઓવરબ્રિજ નવનિર્માણ કામગીરી ગોખડ ગતિએ ચાલી રહી છે। ઓવરબ્રિજની કામગીરીને 3 વર્ષથી વધુ સમય વીત્યો તેમજ બ્રિજ નિર્માણની સમયમર્યાદા પૂર્ણ થઈ તેમ છતાં હજુ 30% કરતાં વધુ કામગીરી બાકી છે। ઓવરબ્રિજની અધૂરી કામગીરીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કામ અધૂરું હોવાને કારણે રોજેરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સાથે હાલ ચોમાસાનો સમય છે અને જેના કારણે ભાવનગરની જનતાને તંત્રના પાપે ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો। પુલ 5 વર્ષથી બની રહ્યો છે, રસ્તાની કોઈ ઠેકાણા નથી। હાલતા ચાલતા શાસ્ત્રીનગર વાળા રસ્તા બંધ કરી દે, જે રસ્તો ચાલુ છે ના મોટા મોટા ખાડા છે, આ કોઈ ધ્યાન દેતું નથી। પણ આ પુલ કાર્ય પૂરો થશે એનું કઈ નક્કી નથી। એમ્બ્યુલન્સ પણ સલવાઈ જાય છે, એમ્બ્યુલન્સને ફરીને લઈ જવી પડે છે। શાસ્ત્રીનગરમાં બધા રસ્તા બંધ કરી દીધા છે, પ્રશાસન કોઈ વસ્તુ જોતી નથી, ચાલે છે લોકો પણ કોઈ જોવા આવતું જ નથી। જો કે આ મામલે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછ્યા હતા, તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો અને છૂટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલ તો ભાવનગરની પ્રજા આ ડિસ્કો રોડના કારણે હેરાન પરેશાન છે। ડિઝાઇનો જે રીતે આવી રહી છે, તમામ ડિઝાઇનો આવી ગઈ છે અને કામ અત્યારે જે સ્પીડ છે એ ઘણી બધી સ્પીડમાં કામ થઈ રહ્યું છે, પરંતુ બાજુની જગ્યા જે છે વધારે સગવડતા અને વધારે સુવિધાઓ મળી રહે એના માટે થઈને કોઈ જગ્યાએ 3 ફૂટ, કોઈ જગ્યાએ 4 ફૂટ જગ્યાઓ આપણે સંપાદન કરવા માટે એક સર્વે કરવામાં આવ્યો છે અને એ સંપાદન કરીને એ જગ્યા મેળવવાથી કનેક્ટિવિટીમાં સારો એવો અને સુદૃઢ રીતે વધારો થશે અને કનેક્ટિવિટી વધારવા માટે થઈને સારી બનાવવા માટે થઈને આ જમીન સંપાદન કરવા માટે સક્ષમ સત્તાએ કમિશનરશ્રીને પાવર આપ્યો। તો બીજી બાજુ વિપક્ષનું કહેવું છે કે આ કામ કોરોના કાળ પહેલાથી શરૂ થયું, જેને આજે 3 વર્ષ જેટલો સમય વીત્યો અને સમય મર્યાદા પણ પૂર્ણ થઈ, પરંતુ આજ દિન સુધી ઓવરબ્રિજનું કામ મંદ ગતિએ ચાલવાના કારણે બાજુમાંથી કાઢેલ સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। હું માનું છું કે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે અને આ સરકાર કોર્પોરેશનની જવાબદારી છે કે ઈ ડાયવર્ઝન જે આપ્યું છે ઈ રોડ રસ્તા સારા હોવા પડે, એની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર અને સરકારની છે। આજે લોકો હેરાન પરેશાન થઈ, એમાં ચોમાસું છે, ખાડા પડે, અવડાવડા 1-1 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે, તો લોકો હેરાન પરેશાન। અમારા જ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે। અમે ભગવાનને યાદ કરીએ છીએ, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ રાજકીય આગેવાનોને અને આ શાસકો અધિકારીને સદબુદ્ધિ આપો તો તાત્કાલિક આ કામ પૂર્ણ થાય। અમે તો થાકી ગયા છે। ભાવનગર શહેરમાં વિકાસની વાતને લઈને છેલ્લા 4 વર્ષથી ગઢેચી વડલાથી લઈ અને દેસાઈનગર સુધીનો ઓવરબ્રિજ બની રહ્યો છે। પ્રથમ ઓવરબ્રિજના દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું, કેમ કે આ જે ઓવરબ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ છેલ્લા 4 વર્ષથી આ જે ઓવરબ્રિજ છે તેનું કામ છે તે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। હાલ ચોમાસાનો સમય છે, આ સર્વિસ રોડના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે, કેમ કે હાલ ચોમાસાનો સમય છે અને ચોમાસાના સમય દરમિયાન જે પ્રમાણે ભાવનગર શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ જે સર્વિસ રોડ છે તેની હાલત ખસ્તા બની છે। સાથે વાત કરીએ તો આ જે ઓવરબ્રિજ છે તેનું કામ પણ ચાલી રહ્યું છે, તેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ જે ઓવરબ્રિજનું જે નિર્માણ થઈ રહ્યું છે તે માત્ર ગોકુળ ગતિએ ચાલતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। ને આ રોડમાં જે પ્રમાણે સર્વિસ રોડ છે તેમાં ખાડા હોવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એ જ વિસ્તાર છે જે ભાવનગરનો મુખ્ય વિસ્તાર ગણવામાં આવે છે, ને અહીંથી ઇમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સો પણ અહીંથી અવર જવર કરતી હોય છે, પરંતુ નિંભર તંત્ર કહીશું, કેમ કે આ રોડમાં ખાડા કે ખાડામાં રોડ તેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે હાલ કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।